નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અંકિત પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે 12/12/2025. તો મિત્રો ચર્ચા કરવાના છીએ કે આપણે ભલામણ કરતા હોઈએ છીએ કે ભાઈ પાયા ખાતરની અંદર ન આપ્યું હોય તો ઉપરથી ડોઝમાં તમે આપી શકો છો, પણ એક વખત અવશ્ય માઇકોરાજા જે છે એ જમીનમાં આપવું જરૂરી છે. કેમ કે કોઈ પણ પાક હોય, કોઈ પણ પાકના રૂટ ડેવલપમેન્ટ, મૂળના વિકાસ માટે, તંતુ મૂળના વિકાસ માટે માઇકોરાજાનો અગત્યનો રોલ હોય છે. પછી તમે કોઈ પણ પાકનું વાવેતર કર્યું છે, ચણા છે, ધાણા છે, વટાણા છે, જીરું છે, લસણ છે, ડુંગળી છે, મરચી છે, આ પ્રકારના પાકનું વાવેતર અત્યારે શિયાળુ સિઝન દરમિયાન કર્યું છે, તો એના માટે ખૂબ જ અગત્યનો મુદ્દો જે કહી શકાય, અગત્યનું પોષણ કહી શકાય, તો એ છે માઇકોરાજા. તો જમીનની અંદર 1 એકરની અંદર 4 કિલો તમારે આપવાનું છે રૂટમેક્સ અલ્ટ્રા. આપણે ભલામણ કરીએ છીએ. ખરેખર આના શું ફાયદા છે આપણે 2-3 દિવસ પહેલા જ એક વિડીયોની માધ્યમથી બતાવ્યું હતું કે ભાઈ તંતુ મૂળનો, સફેદ મૂળનો વિકાસ કરે. ઘણા બધા મિત્રો એવું વિચારતા કે ભાઈ મૂળને આપણે શું કરવા છે, આપણે તો પાક થવો જોઈએ, માલ થવો જોઈએ, મૂળની આપણે જરૂર નથી. પણ મિત્રો તંતુ મૂળનો, સફેદ મૂળનો જો વિકાસ થયો હશે, સારામાં સારો મૂળનો વિકાસ હશે, તો જ તમારા જમીનમાં જે કઈ પોષક તત્વો પડ્યા છે, અત્યારે નાખ્યા છે, પાયામાં નાખ્યા છે, કે અગાઉના જે કઈ ફોસ્ફરસ જન્ય જે કઈ ખાતરો લાંબા ગાળા સુધી જમીનમાં સ્થિર પડેલા છે, એ ખોરાકને જે છે છોડ સુધી પહોંચાડવાની જે છે સપ્લાય કરે, જે છે તંતુમૂળ જે એનું કામ કરે છે, એમાં અગત્યનો જે ભાગ ભજવતો હોય તો માઇકોરાજા છે. માઇકોરાજાથી જ જે છે મૂળનો વિકાસ થાય અને એનાથી જ મૂળના વિકાસથી તમારો ખોરાક જે જમીનમાં પડ્યો છે, મૂળ ત્યાં સુધી પહોંચશે અને છોડ સુધી પહોંચાડવામાં સફેદ મૂળ, તંતુ મૂળ એનું કામ કરશે. એટલા માટે જ જરૂરી છે કે તમે આ વસ્તુનો ઉપયોગ કર્યો હશે તો તમારા પાકની તંદુરસ્તી, નરવાઈ જે કહીએ આપણે, એ સારામાં સારી જળવાઈ રહેશે. તંદુરસ્તી હશે એટલે રોગ જીવાત બિલકુલ ઓછી લાગશે, ખર્ચ ઘટશે અને ઉત્પાદન વધશે. આપણે આની પહેલા પણ એક નમૂનો બતાવ્યો હતો અને આજે ફરી પાછું એક આપણે ગઈકાલે એક વિઝિટ કરી હતી ધાણાના પાકની અંદર. ધાણાના પાકની અંદર આપણે એનો ડેમો કરાવેલ હતો, તમે જોઈ શકો છો મિત્રો. બતાવવાની કોશિશ કરીશ. આ ધાણા જે છે ગઈકાલના છે, આની અંદર આપણે માઇકોરાજા વપરાવેલું નથી અને આ વસ્તુ માઇકોરાજા વપરાવેલી છે. બે એક જ દિવસનું વાવેતર છે. આપણે આને ખાલી 1 એકરમાં આ જે છે રૂટમેક્સ અલ્ટ્રાનો ઉપયોગ કરાવેલો હતો અને આની અંદર જે છે જગ્યા બાકીની મુકાવી દીધી હતી. તો આની તંદુરસ્તી જોઈ લ્યો, આની કુણપ જોઈ લ્યો અને આનો મૂળનો વિકાસ તમે જોઈ લ્યો ખાલી મિત્રો. તો આ પ્રકારે જે છે એ આ મૂળનો વિકાસ થયેલો હશે તો પછી કોઈ પણ પાકની અંદર તમે આપશો તો આનું પરિણામ આ જ રીતે તમને સારામાં સારું જોવા મળશે મિત્રો. તો આ પ્રકારે આપણે ખેડૂત મિત્રોને માહિતી આપતા હોઈએ છીએ કે ભાઈ જે વસ્તુનું સારા પરિણામ મળે છે મિત્રો, ઉપયોગ એનો કરે, જેથી કરીને એની જે છે પાકમાં સારામાં સારું એનું વળતર મળે, ઉત્પાદન વધે અને ખર્ચ ઘટે. આવા હેતુથી આપણે આ વસ્તુનો વપરાવીએ છીએ મિત્રો. 600 રૂપિયાનો ખર્ચ જે છે 1 એકર, 4 કિલોની બેગ આવે છે, 1 એકરમાં થશે અને 600 રૂપિયા ભાવ જે છે એ આ 4 કિલોનો રૂટમેક્સ અલ્ટ્રાનો ભાવ છે. તો તમારા નજીકના સેન્ટરમાંથી ચોક્કસથી મેળવી લેશો મિત્રો. યુનિટી એગ્રી સાયન્સનું જે આવે છે રૂટમેક્સ અલ્ટ્રા, ખૂબ જ સારા પરિણામ છે. ન મળે તમારા નજીકના સેન્ટરમાં તો ચોક્કસથી ફોન કરી દેવાનો છે. 9925424050 તમને કુરિયર કે ટ્રાન્સપોર્ટ દ્વારા અહીંયાથી પણ પહોંચાડી દેવામાં આવશે. મારો એક આગ્રહ એવો છે ખેડૂત મિત્રોને કે આપણે 1 એકરમાં આ વસ્તુનો ઉપયોગ કર્યો અને તમને આનું પરિણામ સારું મળે તો જ આવનારી સિઝનમાં ઉપયોગ કરવાનો છે. બાકી આપણે ખોટા રિઝલ્ટ વગરની ભલામણો કરતા નથી કોઈ પણ ખેડૂત મિત્રોને. તો એવો આગ્રહ છે કે ચોક્કસથી તમે સારી વસ્તુ વાપરી હશે તો પરિણામ તમને એનું સારું જ જોવા મળશે. આવા હેતુથી આપણે વિડીયો બનાવીએ છીએ અને જે આપણે ભલામણો કરીએ છીએ એમાંની જ જે છે એ કંપનીનું લઈને ઉપયોગ કરશો તો જ પરિણામ મળશે. બાકી ઘણા બધા મિત્રો પછી એવું કહે છે કે ભાઈ અમને આ કંપનીનું મળ્યું તો ઉપયોગ કરી દીધો, તો પછી અમુક જે છે એ સાવ લોકલ કંપની હોય તો એના પરિણામો મળે નહીં. ભલે એક જ ટેકનિકલ હોય પણ પરિણામો મળે નહીં. એટલે સારી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદવાની છે, સારા પરિણામ મળે આવી વસ્તુ ખરીદી કરશો તો ચોક્કસથી તમને એનું રિઝલ્ટ સારું મળી જ રહેવાનું છે મિત્રો. તો આ પ્રકારે વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય 9925424050 મારો મોબાઈલ નંબર છે. તમે ગમે ત્યારે ફોન કરી અને માહિતી મેળવી શકો છો મિત્રો. બસ આજે આટલું જ છે. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.